સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે શનિવારના રોજ નવા 96 જેટલા પોઝિટિવ કેસ આવતા કુલ આંક 51,338 થયો છે. તો શહેર અને જિલ્લામાં એક પણ મોત ન થતાં કુલ મૃતાંક 1135 યથાવત છે. ત્યારે કોરોનાને માત આપનારોની સંખ્યા 49,486 પર પહોંચવા પામી છે. સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત છે, ત્યારે શનિવારે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં 80 અને જિલ્લામાં 16 મળી કોરોનાના નવા 96 કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 51,338 થયો છે. શહેર અને જિલ્લામાં એક પણ કોરોનાથી મોત ન થતાં કુલ મૃતાંક 1135 યથાવત રહેવા પામ્યો છે. સુરત શહેરમાંથી 119 અને જિલ્લામાંથી 17 મળી કુલ 136 દર્દી કોરોનાના માતાપી સાજા થયા હતા. જેને પગલે કોરોનાની માત આપનાર દર્દીઓની સંખ્યા 49,486 પહોંચવા પામી છે. હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 717 છે, જેમાં સુરત સિટીમાં કુલ 38,479 કોરોના પોઝિટિવ કેસમાં 838ના મોત થયા છે, જ્યારે જિલ્લામાં કુલ 12,843 કોરોના પોઝિટિવ કેસમાં 287ના મોત થવા પામ્યા છે. સુરત સિટીમાં 37,190 અને સુરત જિલ્લામાં 12,296 દર્દી કોરોના માતાપી સાજાથી ઘરે પણ પહોંચ્યા છે. અઝર કુરેશી, D10 ન્યૂઝ.